ભાવનગર જિલ્લાના આ ખેડૂત પ્રાકૃતિક ખેતીમાં કેળની ખેતી કરી 1 વીઘા દીઠ 1,50,000 કરતાં પણ વધુનું ઉત્પાદન મેળવી રહ્યા છે। હાલના સમયમાં અનેક ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે, તો કેટલાક ખેડૂતો બાગાયતી પાકોનું વાવેતર કરવા લાગ્યા છે, જેમાં કેળ, આંબા, નારિયેળી જેવા અલગ અલગ બાગાયતી પાકોનું પ્રાકૃતિક ખેતીમાં પણ ઘણા ખેડૂતો વાવેતર કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। મારું નામ છે જોળિયા વડાભાઈ જગાભાઈ। મારું ગામ સનાળા, જેસર તાલુકો, જિલ્લો ભાવનગર। હું 10 સુધી ભણ્યો છું અને 2005 થી ખેતીમાં છું। પ્રાકૃતિક ખેતીની શરૂઆત મેં આમ 19 થી કરી દીધી, 20 થી આખું ફાઇનલ કરી નાખ્યું। અને જે એમાં આત્માના ઓલામાં મેં ગયા, મિટિંગમાં હતા, કેમ્પમાં ગયા ને, અને એકબીજાની ખેતી જોઈ અને અભિપ્રાય લઈને એમ ધીમે ચાલુ કરી દીધી। હાલ હું 40 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરું અને સિંગ અને કેળ 2 વસ્તુનું વાવેતર છે અને થોડું ઘણું ખાવા પરથી બકાલું। વાવાઝોડા પછી મેં તોકતે વાવાઝોડું ગયું ને પછી મેં પહેલી વાર લીંબુ કાઢી અને એમાં કેળનું વાવેતર કર્યું હતું ને રોપા મેં આપણા એજન્ટ દ્વારા ભીમ પ્લસના મગાવ્યા હતા। ઉત્પાદન આવવાનું તો એ વર્ષ એટલે બીજા વર્ષથી ચાલુ થઈ ગયું। પછી કન્ટિન્યુ દર વર્ષે હું કેળ કરતો અને વેચાણ હું થોડુંક જાતે કરું છું અને બીજું ડાયરેક્ટ વેપારીને આપું છું અહીંથી। માવજત તો ઘોડીનો ઉપયોગ તો નમીનો પડી ન એટલે ઘોડી તો મૂકવી જ પડે, કારણ કે હાઈટ એટલી છે અને લૂમનું વજન એવો થાય, 40 કિલો આજુબાજુ લૂમ થાય એટલે વજન થાય એટલે પડી જાય, એટલે ઘોડી મૂકવી જ પડે છે। અને માવજતમાં તો મેં 6-7 ફેરું જીવામૃત આપ્યું, 3 ફેરું આંકડો આપ્યો છે અને 1 ફેરવામાં મેં ખોળ, શેરડીનો ખોળ ને ટાઇકોડરમાં મિશ્રણ ફૂગનું એટલે આરે આપ્યું હતું। આમાં સરેરાશ ભાવ ઉત્પાદનથી વેચવીનો સરેરાશ ભાવ 300 રૂપિયા આજુબાજુ અમને પડી રહે, સરેરાશ ઠેઠ સુધીનો। તમે અંદાજિત 1 વીઘામાંથી કેટલા રૂપિયાનું ઉત્પાદન મેળવતા હશો? અંદાજિત 1 વીઘામાં 600 છોડવા હમણાં એટલે 1.5 લાખ આજુબાજુનું ઉત્પાદન આપણે આવે, કારણ કે બધું વ્યાજ ન પડે, અમુક ભાગ તૂટતા થાય એટલે 1.5 લાખનો અંદાજ કરો એમ। મારી પાસે 10 વીઘામાં કેળનું વાવેતર છે। જેસર તાલુકાના સનાળા ગામે રહેતા ખેડૂત જોળિયા ઓઢાભાઈ, જેઓએ 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને 2005થી પોતે ખેતી સાથે સંકળાયેલા છે। અલગ અલગ મિટિંગો અને શિબિરોમાં ભાગ લઈ તેઓએ પ્રાકૃતિક ખેતી કરવા અંગેની પ્રેરણા મેળવી અને 2020થી પોતે પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે। અગાઉ તેઓએ બાગાયતી પાક તરીકે લીંબુનું વાવેતર કર્યું હતું, પરંતુ વાવાઝોડા દરમિયાન તે ઝાડ પડી ગયા અને ત્યારબાદ તેઓએ કેળનું વાવેતર કરવાનું નક્કી કર્યું। હાલ આ ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાં અંદાજિત 10 વીઘામાં કેળનું વાવેતર કર્યું છે। હાલ તેમાંથી ઉત્પાદન પણ શરૂ થઈ ચૂક્યું છે। પોતે જુદી જુદી જગ્યાએ તેનું વેચાણ કરી રહ્યા છે, જ્યાં પ્રતિ મણે તેઓને 300 રૂપિયાની આસપાસ સરેરાશ ભાવ પણ મળી રહે છે। કેળાનું વેચાણ કરી 1 વીઘામાંથી આ ખેડૂત 1,50,000 રૂપિયાની આસપાસ ઉત્પાદન મેળવી રહ્યા છે।